મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જે લોકો પાસે રેશન કાર્ડ નથી એમને બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકે। મિત્રો ઈ શ્રમ કાર્ડની નોંધણી પરથીને તમે રેશન કાર્ડ છે એ મેળવી શકશો। હવે આ રેશન કાર્ડ છે એ કોણ બનાવી શકશે તેના વિશે આજે આપણે આ વિડીયોની અંદર માહિતી આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી। મિત્રો જો તમને અમારા વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે ઈ શ્રમ પોર્ટલ પર નોંધાયેલા અસંગઠિત અને સ્થળાંતરિત શ્રમિકો માટે આ પ્રજાજોગ એક યોજના છે એ અમલમાં છે। ઈ શ્રમ પોર્ટલ પર નોંધાયેલા શ્રમિક લાભાર્થીઓને રેશન કાર્ડ આપવા તથા પાત્રતા ધરાવતા શ્રમિકોને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 હેઠળ સમાવેશ કરી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અનાજ વિતરણનો લાભ આપવા બાબત આ યોજના છે એ અમલમાં મૂકવામાં આવેલી છે। જો આપે ઈ શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવેલી હોય અને રેશન કાર્ડ ન ધરાવતા હોય તો આજે જ આપના જિલ્લાની નજીકની મામલતદાર કચેરી એટલે કે ઝોનલ ઓફિસનો સંપર્ક છે એ કરી અને તમે રેશન કાર્ડ કઢાવવા વિનંતી કરી શકો છો। તો મિત્રો અહીંયા જે લોકોએ ઈ શ્રમ કાર્ડ પર નોંધણી કરાવેલી છે તેમનું ઈ શ્રમ કાર્ડ નીકળી ગયેલું છે, પરંતુ તેમની પાસે રેશન કાર્ડ નથી, તો એવા લોકો છે એ પોતાના જિલ્લાની અંદર જ્યાં મામલતદાર કચેરી આવેલી હોય અથવા તો ઝોનલ ઓફિસ આવેલી હોય તો જે તે જગ્યાએ જઈ અને રેશન કાર્ડ માટે એપ્લાય છે એ કરી શકશે। ઈ શ્રમ પોર્ટલ પર નોંધાયેલ હોય તેવા અસંગઠિત સ્થળાંતરિત શ્રમિકો જેવા કે બાંધકામ ક્ષેત્ર, હવે મિત્રો અહીંયા આપણે તમામ જે તમે વ્યવસાય છે એ જોઈ શકશો કે લોકો આ યોજનાનો લાભ છે એ મેળવી શકે અને પોતાનું રેશન કાર્ડ છે એ બનાવી શકે। તો એક તો છે બાંધકામ ક્ષેત્ર સાથે, ત્યાર પછી ખેતીને લગતી કામગીરી, મનરેગા, ફેરિયાઓ એટલે કે જે લોકો રેકડી દ્વારા માલસામાન વેચતા હોય, ઘરેલું કામદાર, ત્યાર પછી સાગર ખેડવું હોય, રિક્ષા જે લોકો ચલાવતા હોય, રિક્ષા ઓટો રિક્ષા ચલાવતા હોય તો એ, દૂધ મંડળીના સભ્ય હોય, આવા અન્ય અસંગઠિત ક્ષેત્ર કામ કરતા શ્રમિકો કે જેની પાસે રેશન કાર્ડ છે પરંતુ રાહત દરે મળતા રેશનની યોજનાના લાભથીને તેઓ વંચિત છે, તો એવા અસંગઠિત શ્રમિકો પૈકી પાત્રતા ધરાવતા શ્રમિકોને NFSA હેઠળ સમાવેશ કરવા માટે ઝુંબેશ છે એ ચાલી રહી છે। તો મિત્રો અહીંયા કણે તમારી પાસે જો રેશન કાર્ડ હોય અને તમારું નોન NFSA હોય તો એમને તમે NFSAમાં કન્વર્ટ કરી શકો છો, ત્યાર પછી તમારું અનાજ છે એ શરૂ થઈ જશે। આથી આજે જ આપના જિલ્લાની નજીકની મામલતદાર કચેરી અથવા તો ઝોનલ ઓફિસનો સંપર્ક કરી અને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 હેઠળ NFSA હેઠળ સમાવેશ થવા માટે તમે અરજી કરી શકો છો। મિત્રો આપના જિલ્લાની નજીકની મામલતદાર કચેરી અથવા તો જે ઓફિસની વિગતો તમારે જોતી હોય તો તમે છે એ આ બંને વેબસાઇટ ઉપરથી મેળવી શકો છો। એક તો છે dcs-dof.gujarat.gov.in અથવા તો officers-list.htm આ વેબસાઇટ ઉપરથી તમે છે એ માહિતી મેળવી શકો છો। તે ઉપરાંત મિત્રો માય રાશન મોબાઈલ એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી અને તમે રજિસ્ટ્રેશન કરશો તો એમાં પણ તમે છે એ વધુ માહિતી મેળવી શકશો। અને તેમ છતાં તમને કંઈ પણ ખબર ન પડે તો મિત્રો અહીંયા ટોલ ફ્રી નંબર આપેલો છે, આ ટોલ ફ્રી નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને તમે માહિતી છે એ મેળવી શકો છો। તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને રેશન કાર્ડ મેળવવા માટે તમામ માહિતી મળી ગઈ છે। તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી આને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।